Painted. Painless learning. હાલો દાખલા નંબર 3. શું કીધું ભાઈ? પ્રથમ પદ આપ્યું છે આપણને 5, બીજું પદ આપ્યું નથી, ત્રીજું પદે આપ્યું, ચોથું પદ આપ્યું. કેટલામું પદ આપ્યું? તો આપણે અહીંયા લખું છું ભાઈ, એ 4 બરાબર 9 1/2. આ મિશ્ર સંખ્યા છે. આને આપણે અંશ અને છેદવાળી સંખ્યામાં રૂપાંતરિત કરવી પડશે, એટલે કે ફેરવવી પડશે. તો કેમ ફેરવવાની? તો ચલાવ મંગલ હકુબા જાદુ કરવાનું. 9 દુ 18 ને 1 નાખો એટલે 19 એના છેદમાં 2. હે સાહેબ જાદુ ફરીથી કરો, ન સમજાણું તો ફરીથી જાદુ કરું. જુઓ, 2 નવા અંશમાં જે હોય એમાં ઉમેરવાના. 18 માં 1 નાખો એટલે એના છેદમાં 2. એમ નામ ડન થઈ ગયું. પાકું? વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. ઓકે, હવે દાખલી ગણીએ. દાખલી નહીં, દાખલો ગણીએ. તો કેમ ગણાશે? તો કે સાહેબ આપણને પહેલું પદ આપ્યું એટલે આને A1 કહેવાય, અને આપણને કેટલામું પદ આપ્યું? હાલો ધ્યાન રાખજો ભાઈ, મને ખબર નથી પડતી. પહેલું પદ છે ભાઈ 5, ચોથું પદ છે 19 ના છેદમાં 2. ડી ગોતવાન છે જગતની માલિપા, ધ્યાન રાખો. હવે જુઓ, A1 અને A4 આમાં મોટું કોણ? A4, A4 મોટું, એને AM કહી દઈએ. 19 ના છેદમાં 2 એમ નામ. આને હું કહી દઈએ AN, 5 એમ નામ. ડી નું સૂત્ર આવડે ને? શું છે ડી નું સૂત્ર? AM વત્તા કે માઇનસ? ઠીક, માઇનસ AN છેદમાં, ઠીક, એમ માઇનસ. મન ભૂલાઈ જાય, તમે સૂત્ર યાદ રાખજો ભાઈ, હું તો ભૂલકણો. આ તો ભૂલમાં સાહેબે મોકલો એટલે આવી ગયો, બરાબર ને? આપણને કાંઈ આવડે? હાલો, ડી નું સૂત્ર AM માઇનસ AN ના છેદમાં M માઇનસ. હાલો જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે AM ની સેવા મૂકવાની. AM ની કિંમત કેટલી? 19 ના છેદમાં માઇનસ AN ના છેદમાં. જુઓ ભાઈ કેટલા મૂકવાના? જુઓ, M કેટલા થાય? 4, N કેટલા થાય? 1. આ ખબર પડે ને? M ની ઉપર કેટલા છે? 4, N ની ઉપર કેટલા છે? 1. ડન. હાલો હવે જુઓ, ધ્યાન રાખજો. સાદું રૂપ આપું. કેવું રૂપ આપું? સાદું રૂપ. મને આવડે નહીં, તમે શીખવાડજો. બાદ બાકી ન થાય. કેમ? તો કે સાહેબ આના છેદમાં 2 છે, આના છેદમાં 2 છે, તો હું 100 ગુણાકાર કરું. 19 એમ નામ, 2 પંચા ને 10. હાલો એના છેદમાં 2. આ 2 એમ નામ મૂકવાના. પછી એના છેદમાં 4 માંથી 1 જાય એટલે 3. હજી એકવાર સમજાવું, મને આવડે નહીં. 19 એમ નામ મૂક્યા, 2 પંચા ને 10, છેદમાં 2 એમ નામ મૂક દેવાના. પછી 4 માંથી 1 જાય એટલે એના છેદમાં 3. સમજાણું? હાલો આગળ વિયા જાય. ભાઈ મને આવડે નહીં. 19 માંથી 10 જાય. વાહ મારા ભાઈ બંધો, છેદ અને છેદ નો ગુણાકાર થાય. યાદ રાખજો. શું? કોનો ગુણાકાર? 2 તેરી. કોઈને કઈ વાંધો? 9 અને 6 કોના ઘડિયામાં આવે? 3 ના ઘડિયામાં 9 ક્યારે આવે? 6 ક્યારે આવે? તો ડી નો જવાબ મળ્યો ભાઈ આપણને. કેટલો મળ્યો? 3 ના છેદમાં. હજી તો ડી કાકા જ મળ્યા. હજી આપણને શું મળ્યા ભાઈ? ઉભાઈ રો, આને હેઠે લઈ લો, જગતની માલિપા લઈ લો એને. હાલો એટલે અહીંયા આપણને બીજું બધું ગોતવાની જગ્યા મળે. તો હવે આપણને પેલું પદ તો 5 આપ્યું છે, આપણે બીજું પદ ગોતવાનું. તો બીજા પદનું સૂત્ર થાય A વત્તા D. તો A એટલે પ્રથમ પદ. પ્રથમ પદ આપણી આગળ છે 5, ડી આપણી આગળ છે તો કે અંક કેટલા છે? 3 ના છેદમાં. સરવાળો ન થાય મોઈનુદ્દીન, એટલે આપણે 100 ગુણાકાર કરવો પડે. કેમ સરવાળો ન થાય? અહીંયા છેદમાં કેટલા છે? 2. એટલે 2 પંચા 10 માં 3 નાખો એટલે
એટલે શું જવાબ આવે? 13/2. આવડે કે ન આવડે? હજી એક વાર. 2 પંચા 10 માં 3 નાખો એટલે 13/. આવડે? તો એક સ્ટેપ વધારું નહીં ને, નાના બાળકને ખબર પડે એવું છે, આમાં કઈ અઘરું છે? હાલો બીજું પદ મળી ગયું. હવે કેટલામું પદ ગોતીએ? ત્રીજા પદનું સૂત્ર a + 2d. એ કેટલા છે? 2m નામ. d કેટલા ભાઈ? 3/2. ઓકે. 5 + 3 કેટલા થાય? 8. કેટલા થાય? ઓલે કે 5 ને 3 7 થાય. લે વાહ. હાલો થઈ ગયું, દાખલો થઈ ગયો. હવે આપણે કરવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 4. આમાં આપણે આગળ પેલું પદ છે, પેલા પદને શું કહેવાય? a બરાબર કેટલા આપ્યા? -4. અને કેટલામું પદ આપ્યું? ચોથું પદ. પાંચમું. કેમ? તો કે એક ખાલી જગ્યા, બીજી અને ત્રીજી. એટલે આ પેલું પદ, બીજું પદ, ત્રીજું, ચોથું, પાંચમું ને કેટલામું આપ્યું છે? તો એ 6 આપણને આપ્યા છે. કેટલા આપ્યા છે? 6. હાલો ડન થઈ ગયું. જાગો છો? તો હવે જુઓ ભાઈ, અહીંયા તમારી આગળ પેલું પદ છે, એની કિંમત છે. આ દાખલામાં હતી એની કિંમત. જો એની કિંમત હોય ને તો d વાળું સૂત્ર am - n અપોન માં m - n ન મૂકો તો હાલે. આમને મેં મળી જાય. કેવી રીતના સમજાવું? એ 6 બરાબર આપણને સૂત્ર ખબર છે, a + 5d. બરાબર ને? તો એ 6 ની કિંમત દાખલામાં કેટલી આપી? 6 મૂકી દઈએ. એ બરાબર કેટલા આપ્યા? -4 + 5d એમને. -4 છે આ બાજુ આવે તો 6 + 4 = 5d. 6 ને 4 10. 5 ગુણાકારમાં બાજુ આવે તો = d. 5 દુ. તેથી d બરાબર કેટલો જવાબ આવે? ઓકે ડન થઈ ગયું. હવે કદાચ તમારે d વાળું સૂત્ર મૂકવું હોય, am - an/m - n, તો જવાબ આ જ આવશે, કઈ ફેર પડે નહીં. પણ આ રીત ક્યારે ઈઝી પડે? જ્યારે આપણને પ્રથમ પદ આપેલું હોય. પણ અહીંયા જુઓ, આના પછી દાખલો નંબર 5, એમાં આપણે આ રીતે દાખલો નહીં ગણીએ. કેમ? એમાં પેલું પદ આપણી પાસે છે. ઓકે હાલો આગળ વ્યાજે એટલે તમને શીખવાડ દઉં, તો તમને એમ ન થાય કે સાહેબ મજા ન આવી એમ. સમજાણું? હાલો હવે કેટલામ પદ ગોતવાનું આપણે જોવો. અહીંયા હું અહીંયા લખી નાખું ખાલી જગ્યામાં. બીજું પદ ગોતવાનું, ત્રીજું ગોતવાનું, ચોથું ગોતવાનું અને પાંચમું ગોતવાનું. તો એક હારે કેટલા પદ ગોતવાના છે? 4. બરાબર. બોલો પહેલા કયું ગોતવાનું છે? કેટલામું? બધાય બોલે જોરથી. બીજા પદનું સૂત્ર a + એની કિંમત, d ની કિંમત, પ્લસ માઇનસ -4 માંથી 2 જાય એટલે કેટલા વધે? -2. હાલો a3 નું સૂત્ર, હા 2d. એની કિંમત, હાલો 2m નામ d. એટલે d કેટલા છે? પ્લસ ને મને આવડે નહીં હો. -4 + 2 દો 4 માંથી 4 જાય. ત્રીજું પદ મળી ગયું. વત્તે ઓછે 4 માંથી 4 જાય એટલે કેટલા વડે? 0. એટલે સરવાળો કે બાદબાકી, વત્તે ઓછે ઓછા એટલે બાદબાકી થાય. સરવાળો ન થાય. સમજાણું કે ન સમજાણું? કે ના સમજાણું? ઓકે આગળ વ્યા જાય. તો હાલ હવે તને સમજાણું તો ઈ કહી દે. a4 નું સૂત્ર શું થાય? આ બાપ a + 3d. જગતની માલિપા બેઠેલા ભાઈઓ બહેનો, એની કિંમત શું છે? હા શું છે? લા ભાઈ આ બોર્ડ આમ આખું એવું જાય છે. આવા 3 એમનો. હાલો d ની કિંમત 2 -4 એમનો. 3 દો 6 માંથી 4 જાય એટલે દાખલો થઈ ગયો? નથી થયો. હજી આપણે પાંચમું ગોતવાનું, પણ એ તમારે હાથે ગોતવાનું. મને ગોતતા આવડતું આવડે છે પણ ગોતવું નથી. બરાબર ને? હાલો હાથે ગોતો ઝડપથી. નથી લે સાહેબ આમ નંબર ન હોય. ઝડપથી સમજાઈ ગયું ને મારા ભાઈઓ બહેનો? ઝડપથી લખજો બાપા. તમે ઘરે બેઠો છો ને તો ખાલી દાખલો જોઈને ન આવડે. દાખલો જોઈને પછી આમ લખવો પડે. એટલે બુક અને પેન લઈને બેઠો. હાલો આગળ વ્યા જઈએ. પાંચમો દાખલો. અહીંયા આપણને પેલું પદ નથી આપ્યું, બીજું પદ આપ્યું છે a2 38. પછી કેટલામું પદ આપ્યું? ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું. a6 બરાબર -22. હવે ઘડીક 38 ને ભૂલી જાઓ અને આ -22 ને ભૂલી જાઓ. બરાબર ને? આપણે એ કાઢી નાખીએ.
એટલે કન્ફ્યુઝન થાય નહીં. આમ નામ જુઓ, A6 અને A2, A2 અને A6, આ બેમાંથી મોટું કોણ? A6. આને કહેવાય AM, આને કહેવાય AN. હવે આપણે લખીએ A2 કેટલા છે? 38. એટલે અહીંયા લખી નાખો 38. અહીંયા કેટલા છે? -22. હાલો ડન થઈ ગયું, એટલે કોઈને કન્ફ્યુઝન થાય નહીં. હાલો આગળ વ્યા જાય. ડી નું સૂત્ર શું હતું ભાઈ? ડી બરાબર AM માઇનસ AN ના છેદમાં, હાલો AM જગતની માલિપા AM છે -22 માઇનસ AN એના છેદમાં M બરાબર 6, N બરાબર પાકું ઓછે ઓછે સરવાળો કરીએ ને ધ્યાન રાખો. 8 ને 2 10, વધી પડી 1 3 ને 1 4 ને 2 6, એટલે કેવા આવ્યા? 60. પણ કેવા? ઓછે ઓછે વધતા. 38 માં 22 નાખો એટલે 60 થાય. નિશાની માઇનસ ની જ રાખવાની. હાલો 6 માંથી 2 જાય 15 ચોકું, તેથી ડી બરાબર -15. ડી બરાબર મળી ગયું. એ ગોતી લઈએ. કેવી રીતના ગોતવાનું સાહેબ? તો આપણને અહીંયા બીજું પદ આપ્યું ને, બીજું પદ હું આપ્યું? A2 બરાબર 38. A2 એટલે શું થાય? તો અહીંયા લખું છું A પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 38. એની કિંમત છે આપણા પાસે, એ તો ગોતવાની જ સાહેબ. ડી ની કિંમત છે આપણી આગળ, કેટલી છે? -15. બધાય બોલે 15. હાલો આ -15 છે, ઓલી બાજુ જાય તો A બરાબર 38 પ્લસ 15 સરવાળો કરીએ. 5 ને 8 કેટલા થાય? 13 થાય. 8 ને 5 13 થાય. તો બગા નોખા. હાલો એક અહીંયા 3 ને 1 4 ને 1 5, એટલે કેટલા થાય? 53. કેટલા થાય? બાકી આમ મેં ખબર પડે 5 ને 15 નાખો એટલે 50 ને એમાં 3 નાખો એટલે 53. ન આવડે તો સરવાળો કરી નાખવાનો. હાલો તો A બરાબર મળી ગયું 53. હવે કયા કયા પદ ગોતવાના છે ભાઈ? પહેલું પદ, તો પહેલું પદ તો અહીંયા મળી ગયું ભાઈ, તેથી A1 બરાબર 53. પહેલું પદ મળી ગયું ને. બીજું આપ્યું છે, હવે કેટલામાં ગોતવાનું? ત્રીજું ગોતવાનું. તો અહીંયા હું ગોતું A3 બરાબર સૂત્ર શું છે? A પ્લસ A બરાબર 53 વત્તા 2m ડમ. ડી ની કિંમત -15, ખાલી 15 નહીં બેટા. હાલો ભાઈ 53 એમનો વત્તે ઓછે 15 દુ, ઓકે 53 માંથી 30 જાય, કેટલા વધે? હાલો તો અહીંયા ત્રીજું પદ જે છે એ મળ્યું 23. ચોથું ને પાંચમું હાથે ગોતવાનું, મને આવડતું ગણો. હાલો ફટાફટ ઝડપથી. ચોથું પદ હાથે ગોતવાનું છે અને પાંચમું હાથે ગોતવાનું છે. આ બે પદ હાથે ગોતવાના છે. Painted, Painless Learning.